રાજસ્થાનના અજમેર શરીફમાં ધોધમાર વરસાદ વચ્ચે આસ્થાનો અદ્ભુત નજારો, શ્રદ્ધા અને એકતાની ભાવના સાથે ઉજવાઈ છઠ્ઠી શરીફ। રાજસ્થાનના પવિત્ર અજમેર શરીફ દરગાહ ખાતે આજે ધોધમાર વરસાદ વચ્ચે છઠ્ઠી શરીફની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી। ભારે વરસાદ હોવા છતાં હજારો અકીદતમંદો અને શ્રદ્ધાળુઓએ વરસાદની પરવા કર્યા વિના દરગાહ પર હાજરી આપી, ચાદર અર્પણ કરી અને દેશ દુનિયાની અમન, શાંતિ, સુખ, સમૃદ્ધિ તથા માનવ કલ્યાણ માટે દિલથી દુઆઓ માંગી। અજમેર શરીફમાં દર મહિના દરમિયાન છઠ્ઠા ચાંદના દિવસે યોજાતી છઠ્ઠી શરીફમાં ભારત સહિત વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત વિવિધ ધર્મ અને સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહેશે। ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ સદીઓથી કોમી એકતા, ભાઈચારો અને માનવતાનું જીવંત પ્રતીક રહી છે। આજના પવિત્ર અવસરે સમગ્ર હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ એકતા, પરસ્પર પ્રેમ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના અખંડિત રહે તેમજ દેશ સતત પ્રગતિના માર્ગે આગળ વધે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી। વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ અડગ શ્રદ્ધા સાથે દરગાહ પર ઊભા રહીને ઇબાદતમાં લીન રહ્યા। વરસાદી માહોલમાં ગૂંજતી દુઆઓ અને અકીદતમંદોની આસ્થા એક અનોખું આધ્યાત્મિક દ્રશ્ય સર્જી રહી હતી। છઠ્ઠી શરીફ નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વિશાળ લંગરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં હજારો લોકોએ પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કર્યું। આસ્થા, સેવા અને માનવતાનો આ પવિત્ર સંગમ ફરી એકવાર અજમેર શરીફની ગંગા જમુની સંસ્કૃતિ અને સર્વધર્મ સંભાવના સંદેશને વધુ મજબૂત બનાવતો જોવા મળ્યો। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।